હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું એક ગુજરાતી. સ્ટાન્ડર્ડ 11th સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, એક્સરસાઇઝ 13.2, ક્વેશ્ચન 1. 6, 7, 10, 12, 13, 4, 8 ને 12. x બાર બરાબર સિગ્મા xi અપોન n એટલે કે 72 ડિવાઈડ બાય 8 એટલે કે 9 મળે. તો xi 6, 7, 10, 12, 13, 4, 8 ને 12. xi માઇનસ x બાર -3 -2 +1 +3 +4 -5 -1 +3. xi માઇનસ x બાર નો સ્ક્વેર 9, 4, 1, 9, 16, 25, 1, 9. તો સિગ્મા સ્ક્વેર બરાબર એપ્સાઇલોન 0 xi માઇનસ x બાર નો સ્ક્વેર ડિવાઈડ બાય n 74 ડિવાઈડ બાય 8 એટલે કે 9.25. દાખલા નંબર 1 ની જેવો જ દાખલા નંબર 2 છે. દાખલા નંબર 3 જોઈએ. જે દાખલા નંબર 1 જેવો જ હતો, આપણે દાખલા નંબર 2 જોઈએ. હવે 1 + 2 + 3 + up to n સુધી. તો x બાર બરાબર મોડ xi ડિવાઈડ બાય n. તો n કૌંસમાં n + 1 ડિવાઈડ બાય 2n. તો x બાર બરાબર n + 1 ડિવાઈડ બાય 2. સિગ્મા સ્ક્વેર બરાબર એપ્સાઇલોન 0 xi નો સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ એપ્સાઇલોન 0 xi માઇનસ xi ડિવાઈડ બાય n નો હોલ સ્ક્વેર. તો સિગ્મા n સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ n + 1/2 નો હોલ સ્ક્વેર. n કૌંસમાં n + 1 કૌંસમાં 2n + 1 ડિવાઈડ બાય 6n માઇનસ n + 1 કૌંસમાં n + 1 ડિવાઈડ બાય 4. તો n + 1 કૌંસમાં 2n + 1 ડિવાઈડ બાય 6 માઇનસ n + 1 ડિવાઈડ બાય 4. તો n + 1 ડિવાઈડ બાય 12 n - 1 એટલે સિગ્મા સ્ક્વેર આપણે મળે. સિગ્મા સ્ક્વેર બરાબર n સ્ક્વેર -1 ડિવાઈડ બાય 12, જે વિચરણનું સૂત્ર છે, જેને n પ્રાકૃતિક સંખ્યા માટે વાપરી શકાય. દાખલા નંબર 4. xi છે, fi છે, fi મળી જશે, fi નો સ્ક્વેર પણ મળી જશે. 6, 10, 14, 18, 24, 28, 30. fi છે આપણો 2, 4, 7, 12, 8, 4, 3. 6 દૂને 12, 10 ચોક 40, 17 ચોક 14 સિત્તા 98, 18 ગુણ્યા 12 કરો એટલે 216, 192, 112 અને 90. જેમનો સરવાળો છે 760. fi નો સ્ક્વેર છે 72, 400, 1372, 3888, 4608, 3136 તથા 2700. જેમનો સરવાળો છે 16176. x બાર બરાબર સિગ્મા fi ડિવાઈડ બાય n 760/40 એટલે કે 19 મળે. સિગ્મા સ્ક્વેર સૂત્ર મૂકીએ તો 16 176/40 - 19 નો
હોલ સ્ક્વેર બરાબર એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર 404.4 માઇનસ 361 સિગ્મા બરાબર 43.4 એટલે કે સિગ્મા સ્ક્વેર બરાબર 43.4 મળે. દાખલા નંબર 4 જેવો જ પાંચમો છે એટલે આપણે નહીં ગણીએ. દાખલા નંબર 6 ને ગણીએ. xi fi di એટલે કે xi માઇનસ a તથા fi di એટલે fi di નો સ્ક્વેર 60 61 62 63 64 65 66 67 68 2 1 12 29 25 12 10 4 5 જેમનો સરવાળો છે 100 -4 -3 -2 -1 0 1 2 3 4 -8 -3 -24 -29 0 12 20 12 20 સિગ્મા fi di થાય 0 અહીંયા 32 9 48 29 0 12 40 36 80 જેમનો સરવાળો 286 થાય. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di બાય n 64 પ્લસ 0 ભાગ્યા 100 એટલે 64 જ મળે. તો x બાર મળે આપણો 64 સિગ્મા સ્ક્વેર એટલે કે 286 ભાગ્યા 100 માઇનસ 0 તો સિગ્મા સ્ક્વેર આપણો 2.86 જે પ્રમાણ એટલે કે વિચરણ આપને 2.86 મળ્યું અને પ્રમાણિક વિચલન કહે તો સિગ્મા બરાબર 1.69 એટલે કે રાઉન્ડ ઓફ કરીએ તો 1.70 મળે. દાખલા નંબર 9 એ તો દાખલા નંબર 8 જેવો જ છે એટલે આપણે દાખલા નંબર 7 ગણીએ. વર્ગ fi xi ui fi નો સ્ક્વેર 0 થી 30 30 થી 60 60 થી 90 90 થી 120 120 થી 150 150 થી 150 થી 180 180 થી 210 fi છે 2 3 5 10 5 3 2 15 45 75 105 135 165 195 -3 -2 -1 0 1 2 3 -6 -6 -5 0 3 10 6 જેનો સરવાળો થાય 2 તથા fi સ્ક્વેર થાય 18 12 5 0 3 20 18 જેનો સરવાળો થાય 76. ઓકે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ડિવાઇડ x fi બાય n ક્રોસ h એટલે કે ડાયરેક્ટ કિંમત મૂકીએ 105 વત્તા 2 ભાગ્યા 30 ગુણ્યા ને 30 30 જતા રહે તો x બાર બરાબર 107 મળે. સિગ્માનો સ્ક્વેર બરાબર
76 ભાગ્યા 30 માઇનસ 2 ભાગ્યા 30 સ્ક્વેર ગુણ્યા ને 900, તો સિગ્મા સ્ક્વેર આપને મળે 22.76, એટલે કે વિચરણ આપને 22.76 તથા પ્રમાણિત વિચરણ સિગ્મા એટલે કે 4.77 મળે.